સમાચારમાં આગળ વધીને વાત કરીએ કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડરાની. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડરા લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં પ્રચાર કરશે. પ્રિયંકા ગાંધી 27 એપ્રિલ ધરમપુરના દરબારગઢ ખાતે વલસાડથી પાર્ટીના ઉમેદવાર આનંદ પટેલના સમર્થનમાં જાહેર સભાને સંબોધશે. વિધાનસભાની ચૂંટણીમાં આનંદ પટેલની ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રચાર કરવા પહોંચ્યા હતા. હવે પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં તેમના માટે પ્રચાર કરશે. ભાજપે વલસાડ લોકસભા બેઠક પરથી ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. વલસાડ ગુજરાતની તે બેઠકોમાંની એક છે જેના પર કોંગ્રેસની સ્થિતિ સારી છે. પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019માં ગુજરાત આવ્યા હતા. પછી તેમણે તેમની પ્રથમ CWC મિટિંગમાં હાજરી આપી. દક્ષિણ ગુજરાતની આ આગામી લોકસભા બેઠક પરની રેલી દરમિયાન પ્રિયંકા ગાંધી વાડરા સુરતમાં ભાજપની બિનહરીફ જીત મેળવી શકી છે તેના પર નિવેદન આપી શકે છે. પ્રિયંકા ગાંધી આ દિવસોમાં મંગળસૂત્રનો મુદ્દો ખૂબ જોરશોરથી ઉઠાવી રહ્યા છે. તે મામલે પણ કોઈ નિવેદન આપી શકે છે. આનંદ પટેલ વલસાડ લોકસભા મત વિસ્તારમાં આવતી વાંસદા બેઠકના ધારાસભ્ય છે. પ્રિયંકા ગાંધી વાડરા ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ગયા નહોતા. તેઓ લાંબા સમય બાદ પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ દરબારગઢ કમ્પાઉન્ડમાં પ્રિયંકા ગાંધીની રેલીનું આયોજન કર્યું છે. પ્રિયંકા ગાંધી રેલીમાં સવારે 10 વાગે પહોંચશે. વલસાડ લોકસભા બેઠક આદિવાસી પ્રભુત્વ ધરાવતી બેઠક છે. 2014 પહેલાં આ બેઠક કોંગ્રેસ પાસે હતી. છેલ્લી 2 ચૂંટણીથી ભાજપનો કબજો છે. અત્યાર સુધી અહીંથી ભાજપના નેતા કેસી પટેલ સાંસદ હતા. પાર્ટી આ વખતે યુવા નેતા ધવલ પટેલને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. 2019માં ભાજપે આ સીટ પર 3.53 લાખના વોટથી જીતી હતી. ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો માટે 7મી મેના રોજ મતદાન થવાનું છે. તો આ જ મામલે અમારી સાથે અમારા સંવાદદાતા વલસાડથી જોડાઈ ગયા છે સચિન કુલકર્ણીજી. સચિન, જે પ્રકારે પ્રિયંકા ગાંધી વાડરા 5 વર્ષ પછી આવી રહ્યા છે ચૂંટણી પ્રચાર માટે, શું છે વધુ વિગતો આપની પાસે? સચિન, અનમ્યુટ કરજો. જી અભિજીત, વલસાડની સીટ જે છે એક મહત્વની સીટ છે લોકસભા ઇલેક્શન માટે, કારણ કે વલસાડની સીટનો પહેલી વાત તો ઇતિહાસ છે કે વલસાડની બેઠક જે પણ પાર્ટીનો ઉમેદવાર જીતે છે એ જ પાર્ટીની સરકાર દિલ્હીમાં બને છે. અથવા તો એમ પણ કહી શકાય કે જે પાર્ટી દિલ્હીમાં સરકાર બનાવે તેને વલસાડની સીટ જીતવી ફરજિયાત છે. હવે વલસાડની બેઠક પર આ વખતે એમ કહી શકાય કે કાંટાની ટક્કર છે, કારણ કે કોંગ્રેસે જે આનંદ પટેલને મેદાનમાં ઉતાર્યા છે યુવાઓમાં અને આદિવાસી યુવાઓમાં ચાહીતો ચહેરો છે. એને ઘણા આંદોલન કર્યા હતા, ધરણા આપ્યા હતા, ઘણા એક્ટિવ કાર્યક્રમો ધરમપુર, કપરાડા, વાંસદા, ડાંગ જેવા વિસ્તારોમાં આપ્યા હતા. સામે બીજેપીએ નવો ચહેરો ઉતાર્યો છે ધવલ પટેલ. એટલે કે ધવલ પટેલને લઈને અંદરો અંદર ખચવાટ ક્યાંક ને ક્યાંક ચાલતો હતો અને આ વાતની નોંધ અનેક વાર લેવાઈ છે. આનો રિપોર્ટ બીજેપીમાં જે રીતે મોકલવામાં આવ્યો હતો તે જ રીતે કોંગ્રેસમાં પણ મોકલવામાં આવ્યો એ સ્વાભાવિક છે. અને આ વખતે આ જે સીટ છે એ કદાચ જીતવાની આશા કોંગ્રેસને જાગી હોય એ રીતે કોંગ્રેસ પણ પૂરતા પ્રયાસો કરી રહી છે. ને એના જ ભાગરૂપે પ્રિયંકા ગાંધી જે અહીંયા છે પ્રચાર માટે આવી રહ્યા છે. પહેલાથી જ એક વાત એ પણ રહી છે કે કોંગ્રેસનો જે વોટ બેંક છે આદિવાસી વિસ્તાર રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં પણ જે આંતરિયાળ વિસ્તાર છે ત્યાં હજુ પણ કોંગ્રેસના જે વોટર્સ છે એ વધુ છે અને કોંગ્રેસનો દબદબો છે જ ત્યાં. એવા સંજોગોમાં પ્રિયંકા ગાંધીને આ વિસ્તારમાં જાહેર સભા માટે ઉતારવી એ કદાચ કોંગ્રેસનું એક ઉત્તમ પગલું પણ કહી શકાય, કારણ કે પ્રિયંકા ગાંધીનો ક્રેઝ ક્યાંક ને ક્યાંક છે અને જ્યારે મોટા નેતા, કેન્દ્રીય નેતા અહીંયા આવતા હોય છે તો લોકોમાં એક અલગ, આદિવાસી પ્રજામાં પણ એક અલગ ઉત્સાહ જોવા મળે છે. એટલે એના ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધીની અહીંયા સભા રાખવામાં આવી છે, જે ધરમપુરથી સભા યોજાવાની છે. અને ખાસ ટાર્ગેટ ધરમપુર થી સભા યોજવાનો પાછળ એ છે કે કપરાડા, ધરમપુર, વાંસદા અને ડાંગને ત્યાં ટાર્ગેટ કરી શકાય. સચિન, સવાલ એ પણ થાય છે કે જ્યારે પણ લોકસભા કે વિધાનસભાની ચૂંટણી હોય છે, કોંગ્રેસ પોતાના પ્રચારના શ્રી ગણેશ વલસાડ બેઠક પાસેના વિસ્તારમાંથી જ કરતા હોય છે અને આ પરંપરા ઇન્દિરા ગાંધીના વખતથી ચાલતી આવે છે. એ જ પરંપરાને જાળવી રાખીને પ્રિયંકા ગાંધી વાડરા પણ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વલસાડથી ધરમપુર પરથી કરવાના છે. ત્યારે આ અંગે ઇતિહાસ શું કહે છે? જી, એ વાત સાચી છે, કારણ કે જે કોંગ્રેસના ભૂતપૂર્વ નેતાઓ હતા તેમણે પણ ધરમપુરથી પ્રચારની શરૂઆત કરી હતી. ગત ટર્મમાં પણ રાહુલ ગાંધીએ ધરમપુરના ઢોલડુંગરી મેદાનથી પ્રચારની શરૂઆત કરી હતી અને આ વખતે પ્રિયંકા ગાંધી પણ ધરમપુરથી જ પ્રચારની શરૂઆત કરે છે. આ ધરમપુર જે વિસ્તાર છે ગુજરાત માટે, ગુજરાત કોંગ્રેસ એને શકુનવંતો ગણે છે અને એટલા માટે અહીંયાની તે લોકો સભા કરતા હોય
એ ઘણીવાર ચર્ચાઓ પણ થઈ છે. આ માન્યતા પણ છે, એ વાત પણ 100%ની છે. જે ધરમપુર છે એ એક બેલ્ટ એવો છે કે ત્યાંથી હંમેશા કોંગ્રેસને ગેઇન થયો છે અને ત્યાંની જે ત્યાંનો જે વિસ્તાર છે કે ત્યાં કોઈ પણ મોટા નેતા આવતા હોય તો ત્યારે લોકોના મતદારોની સંખ્યા પણ વધતી હોય છે. આ ધરમપુર એક સેન્ટર પણ છે. વલસાડ લોકસભા બેઠકની વાત કરીએ તો એક ધરમપુર સેન્ટર પણ છે કે ત્યાંથી તમામ વિસ્તારને ટાર્ગેટ કરી શકાય. અને આ વાત ચોક્કસ છે કે ધરમપુર એ કોંગ્રેસ માટે એક લકી વિસ્તાર પ્રચારની શરૂઆત માટેનો કહી શકાય, કારણ કે ભૂતકાળમાં પણ ઇન્દિરા ગાંધીએ કરી હતી, રાહુલ ગાંધીએ કરી હતી એની શરૂઆત. એના સિવાય પણ અનેક કેન્દ્રીય અને રાજ્યના જે મોટા નેતા છે તેઓ અહીંયા આવીને પ્રચાર કરી ચૂક્યા છે. જી અભિજીત. બરાબર, ચોક્કસ. સચિન, સવાલ એ છે કે નવો ચહેરો ભાજપના છે, ધવલ પટેલ. આ બાજુ પીઢ અને વરિષ્ઠ નેતા કોંગ્રેસના, અને સિઝન્ડ રાજકારણી કહેવાય. આપણે સિઝન્ડ રાજકારણી એટલા માટે કહું છું કારણ કે વર્ષોથી રાજકારણ સાથે સંકળાયેલા છે. અનંત પટેલ કોંગ્રેસના નેતા છે અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તો જે રીતનો વસ્તી જાતિગત સમીકરણ છે, જાતિગત સમીકરણમાં આદિવાસી બહુલ ધરાવતી આ બેઠક છે, ત્યારે આ સંજોગોમાં જ્યારે ભાજપ પણ આ વખતે 400 પારના આંકડા સાથે આગળ વધી રહી છે અને જે પ્રકારનો નારો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો, તેને અટકાવવા માટે કોંગ્રેસે કેવા પ્રકારની રણનીતિ અપનાવી છે? જી, આજે જો આપણે ગુજરાતની વાત કરીએ તો એક ભરૂચની જે સીટ છે ચૈતર વસાવા આપમાંથી લડી રહ્યા છે અને એક વલસાડની સીટ છે એના ઉપર કોંગ્રેસને વધારે આશા છે કે દર વખતે જે સુપડા સાફ થાય છે લોકસભાની ચૂંટણીમાં છેલ્લા 2 ટર્મથી 26 હારવાની વાત આવે છે, તો એના સામે આ 2 સીટ ઉપર તેમનું ધ્યાન ચોક્કસ છે. અને એટલા માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે કે કોઈ પણ રીતે વલસાડની બેઠક, એક તો વલસાડની બેઠક ઇતિહાસ જોડે જોડાઈ છે કે આ સીટ એ નક્કી કરે છે કેન્દ્રમાં કોણ રાજ કરશે, આ ઇતિહાસ છે. હવે આ સીટ કોઈ પણ કાળે જીતવા માટે કોંગ્રેસના પૂરતા પ્રયાસો ચાલી રહ્યા છે. આ ગરમીમાં પણ તેઓની જે પ્રચાર સભાઓ છે, પ્રચારના કાર્યક્રમો ચાલુ જ છે. રાત્રે પણ તેઓ સતત કામ કરી રહ્યા છે અને મોડી રાત સુધી જે આંતરિયાળ વિસ્તાર છે કે ત્યાં મતદારોમાં પહોંચે, મતદારો જોડે વાતચીત કરે, ચર્ચાઓ કરે, એ પ્રકારના અનેક કાર્યક્રમો કોંગ્રેસના ચાલી રહ્યા છે. એક બાજુ અનંત પટેલ પણ મહેનત કરી રહ્યા છે, પણ અનંત પટેલ સાથેની જે કોંગ્રેસની ટીમ છે એ પણ અલગ અલગ વિસ્તારમાં પ્રચાર કરી રહી છે. આનંદ પટેલ એ અહીંયાનો ચાહીતો ચહેરો છે આદિવાસીઓમાં, એ વાત નકારી શકાય એવી નથી, કારણ કે અનંત પટેલ ઓલરેડી 2 ટર્મથી ધારાસભ્ય છે વાંસદા બેઠક પરથી અને તેમનો વાંસદામાં પકડ સારી છે. સાથે સાથે જ્યારે સરકારના અમુક જે યોજનાઓ હતી તેના વિરોધના જે કાર્યક્રમો અહીંયા આપ્યા હતા એમણે, ધરમપુર હોય કે કપરાડા હોય કે પારડી વિસ્તારમાં પણ, તો ત્યાં પણ તેમને સારો એવો પ્રતિસાદ મળ્યો હતો, લોકોની ભીડ એકઠા થઈ હતી. એટલે એ ગણતરી બધી જે છે જે હાઈકમાન્ડ છે તેને પણ રાખી હોય છે, એમના પાસે પણ અલગ અલગ રિપોર્ટ હોય છે અને તેમને ક્યાંક ને ક્યાંક આશા છે કે વલસાડની સીટ પર મહેનત કરીએ તો વલસાડની સીટ નીકળી શકે. એના ભાગરૂપે કોંગ્રેસ વલસાડની સીટ પર વધારે મહેનત કરી રહી છે અને તે જ રીતે ભરૂચની સીટ પર પણ તેઓ તૈયારી કરી રહ્યા છે. સચિન, સવાલ એ પણ થાય છે કે 2017માં કોંગ્રેસનું વર્ચસ્વ ધરાવતી હતી. 2017ની વિધાનસભા ચૂંટણી પર, જે પાશ્ચાત્ય ભૂમિમાં જઈએ આપણે ફ્લેશબેકમાં, 2017માં જ્યારે વિધાનસભા ચૂંટણી થઈ, આદિવાસી બહુલ વિસ્તાર જે છે વિધાનસભા મત વિસ્તારો, ત્યાં આગળ કોંગ્રેસે પોતાની પકડ જમાવી રાખી હતી. વર્ષોથી એ પકડને મજબૂત બનાવી અને ત્યાં આગળ જીત્યા. પરંતુ 2017 પછી સિનારીઓ ચેન્જ થયો, ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ શરૂ થઈ અને જે પ્રકારે ત્યાંના જે ધારાસભ્યો હતા, કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો પાર્ટી છોડીને, ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા અને ભાજપને ફાયદો થયો. 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપના જ ધારાસભ્યો ત્યાંથી ચૂંટાયા છે. ત્યારે આ સંજોગોમાં ભાજપે જે આંચકી લીધો છે, ગઢ હતો કોંગ્રેસનો, એ ગઢ હવે કોંગ્રેસ પાસેથી આંચકી લીધો છે. ત્યારે આ સંજોગોમાં આ બેઠક ઉપર જીત માટે ખૂબ જ એડી ચોટીનું જોર લગાવવું પડે અને લોઢાના ચણા ચાવવા જેવું આ અત્યારે કોંગ્રેસ માટે કામ બની ગયું છે. શું કહેવું છે આ બાબતે? જી, એ વાતમાં કોઈ શંકા નથી કે આ બેઠક જીતવી એ લોખંડના ચણા ચાવવા સમાન છે કોંગ્રેસ માટે. કારણ કે જે ધારાસભ્ય જીતુભાઈની જે આપણે વાત કરી કે પક્ષ પલટો કર્યો, એટલે કે પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા. પહેલી ટર્મમાં બાય ઇલેક્શન બાદ તેમને મંત્રી પદ પણ આપવામાં આવ્યું હતું ભાજપ દ્વારા અને હાલમાં તે વર્તમાન MLA છે કપરાડાથી.
એટલે કપરાડામાં ટફ ફાઇટ છે, પણ પરંતુ કપરાડા જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ જે કોંગ્રેસનો દબદબો છે એ સારો એવો થયો હતો. આ જે ચૂંટણી જીત્યા પછી જીતુ ચૌધરીએ જે તે વિસ્તારમાં કામો કર્યા તેને લઈને જે મતદારો છે એ ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ થયા છે. કોંગ્રેસ પ્રયત્ન કરી રહી છે, સ્પેશિયલ જો વાત કરીએ ખાસ કરીને તો તેઓ આદિવાસી વિસ્તારને ટાર્ગેટ કરવાનો વધુ પ્રયત્ન કરી રહી છે, કારણ કે ટ્રેડિશનલ આદિવાસી બેલ્ટ એ કોંગ્રેસના ટ્રેડિશનલ વોટર રહ્યા છે હંમેશા. પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો, યોજનાઓથી વાકેફ થતા ગયા, સરકારની કામગીરીથી વાકેફ થતા ગયા અને ખરેખર જ્યારે વિકાસના કામો લોકોએ જોયા તો લોકો પણ ડાયવર્ટ થતા ગયા ભાજપ તરફ. વલસાડની સીટ ભાજપ માટે એટલા માટે સુરક્ષિત છે કે જે આ બેલ્ટ છે, આદિવાસી બેલ્ટ, કપરાડા, ધરમપુર, વાંસદા અને ડાંગ, ત્યાં વાંસદા સિવાય તમામ જે બેઠક છે આદિવાસી બેલ્ટની એ ભાજપ પાસે છે. ભાજપની ત્યાં સીટ જે છે એ બહુ મેજર આપણે લીડ નહીં કહી શકીએ તો પણ વિધાનસભા વખતે તેઓ સારી લીડથી જીત્યા હતા. હવે આ જ લીડ જો કન્ટિન્યુ લોકસભામાં થાય તો જે સિટી એરિયા કહી શકીએ આપણે એ પૂરેપૂરો ભાજપ તરફી હોય છે, કારણ કે અહીંથી લીડ ભાજપને વધુ મળે છે. એટલે જે ઉમરગાંવથી લઈને ડુંગરી સુધીનો જે એરિયા છે એ સિટી એરિયા તરીકે આપણે ગણી શકીએ, એ ભાજપનો ગઢ ગણાય છે. એટલે ત્યાંની લીડ જો મળે અને જો આદિવાસી બેલ્ટમાં લીડ ઓછી પણ થાય તો એ લીડ કોંગ્રેસે કાપવી એ અશક્ય છે. બરાબર. અને એટલા માટે કે ભાજપનો ઉમેદવાર છે એ અહીંયાથી જીતશે એ વાત માની શકાય છે. ચોક્કસ. બીજી વસ્તુ જે ત્યાંથી મતો કપાશે એનો અસર ભાજપને ભવિષ્યમાં પડી શકે, કારણ કે જે આદિવાસી બેલ્ટ છે કે જો ત્યાં આનંદ પટેલનું મેજિક ચાલે અને ત્યાંથી એ લીડ ઘટાડે અથવા તો લીડ નહીં આવવા દે તો ભવિષ્યમાં આવનારી વિધાનસભા અથવા તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ ભાજપને અસર કરી શકે છે. ચોક્કસ. સચિન, છેલ્લો સવાલ કરું. સામાન્ય રીતે એવું કહેવાતું હતું ઘણા વખત પહેલા કે ભાજપ અર્બન પાર્ટી છે, કોંગ્રેસ રૂરલ પાર્ટી છે. હવે ભાજપનું વર્ચસ્વ રૂરલ અને અર્બન એટલે કે રૂરબન બંને લેવલ ઉપર વધી ગયું છે, એટલે રૂરબન પાર્ટી કહેવાય રહી છે. ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસનું વર્ચસ્વ કેટલું જોવા મળી રહ્યું છે અત્યારે રૂરલ એરિયાઝમાં? રૂરલ એરિયામાં મેં જે રીતે આપને વાત કરીને, રૂરલ એરિયા જે છે તો ત્યાં મેક્સિમમ જો આપણે રૂરલના પણ રૂરલ એરિયામાં જઈએ તો ત્યાં હજુ લોકો કોંગ્રેસને માને છે, પરંતુ જે વિકાસની ગાથા છે બીજેપીની એ જે મેઇન સિટી એરિયા છે, સિટી એરિયા મીન્સ કે રૂરલનો જે સિટી એરિયા છે કે દરેક રૂરલ એરિયામાં એક એવો એરિયા હોય છે કે જે હબ હોય છે, ત્યાં આવીને લોકો ખરીદી વગેરે કરતા હોય છે. એવા એરિયાની જો વાત કરીએ તો ત્યાં ભાજપ તરફ વાતાવરણ વળી ગયું છે, કારણ કે જે સૌથી મોટો બેનિફિટ ભાજપને જે થયો છે એક અસ્ટોલ યોજના છે, જે પાણી યોજના છે, એક આંતરિયાળ વિસ્તારોના ગામો સુધી પાણી પહોંચાડવાની યોજના છે. તદુપરાંત જે પાયાની સુવિધા છે કે રસ્તા પાણીની સુવિધા છે તે પણ ભાજપે પૂરી કરી છે. હા, હજુ પણ એવા અમુક ગામો છે કે જ્યાં પાણીનો કકળાટ રહે છે, પરંતુ મોટા ભાગના ગામો કવર થયા છે. એટલે એ પ્રકારનો વિકાસની જે બેનિફિટ છે એ સીધો ભાજપને મળ્યો છે અને ત્યાં જે લોકો છે એ ડાયવર્ટ થયા છે. જે રૂરલ એરિયા જે મેં આપને વાત કરી તો ત્યાં એક થોડીક ભાજપ માટે હજુ પણ કપરા ચઢાણ છે, કારણ કે ત્યાંના જે વોટર્સ છે એ હજુ પણ કોંગ્રેસ જોડે જોડાયેલા છે. ચોક્કસ. સચિન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાઈને વિગતો શેર કરી. તો દર્શક મિત્રો, જે રીતે 5 વર્ષના લાંબા અંતરાલ પછી પ્રિયંકા ગાંધી વાડ્રા, કોંગ્રેસના નેતા, ગાંધી પરિવારની પુત્રી, ઇન્દિરા ગાંધીની પૌત્રી, એ વલસાડમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. 2019માં આવ્યા હતા છેલ્લે, અને પછી હવે 2024માં લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠકના ઉમેદવાર કોંગ્રેસના અનંત પટેલના પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓ આવશે અને ત્યાં આગળ જે પ્રકારના નિવેદનો કરશે, જે પ્રકારની જનસભાને સંબોધિત કરશે, ત્યારે જોવાનું એ રહ્યું કે વલસાડ બેઠક જે આદિવાસી બહુલ વિસ્તાર છે, આદિવાસી માટેની અનામત બેઠક છે, ત્યારે આ બેઠક પર કયા આધાર ઉપર પ્રિયંકા ગાંધી વાડ્રા લોકોને કોંગ્રેસ તરફ ખેંચી શકે છે, મતદારોને રીઝવી શકે છે. અને જો આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તો એ વોટમાં કન્વર્ટ થશે કે કેમ એ તો 7મી મે ખબર પડશે. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે કોંગ્રેસ તેની પરંપરા અનુસાર વલસાડથી પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યું છે અને એના જ ભાગરૂપે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ વલસાડથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે.